તો આ તરફ ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે અને આજે તેઓ કોંગ્રેસથી છેડો ફાડી રાજીનામું આપી રહ્યા છે। ત્યારે તેમની સૌથી વધુ નજીક અને અંગત ગણાતા વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ઠાકોર સેનાને ખૂબ જ આપ્યું છે અને જે કોઈ નારાજગી હોય તો તે અંગે તેઓ કંઈ જ જાણતા નથી। જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય તેમની સાથે વાત કરીશું। જ્ઞાનીબેન, અલ્પેશભાઈ ઠાકોર આજે રાજીનામું આપી રહ્યા છે, શું કહેશો મામલે? અલ્પેશભાઈ રાજીનામું આપી રહ્યા છે કે નથી આપી રહ્યા એ મને ઓફિશિયલી કોઈ ખબર નથી અને વારંવાર એમને બદનામ કરવા માટે એમના વિરોધીઓ છેલ્લા 6-8 મહિનાથી મહિનામાં 15 દિવસે એક વખત આ વાત મીડિયા સમક્ષ ને એમની ક્રેડિટ કઈ રીતે ઓછી થાય એ છેલ્લા 6-8 મહિનાથી સતત આને મીડિયા ટ્રાયલ બનાવેલો છે। એટલે જ્યારે જાય ત્યારે એને સાચું માની શકાય, બાકી જ્યાં સુધી એ પાર્ટી છોડીને વિધિવત રાજીનામું ના આપે ત્યાં સુધી એમના માટે અમારા માટે કંઈ કોમેન્ટ કરવી વ્યાજબી નથી। આપ માનો છો કે અલ્પેશ ઠાકોરને બદનામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની ઠાકોર સેનાએ ઉમેદવારી નોંધાવી છે લોકસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ સામે લડી રહ્યા છે, શું કહેશો? બનાસકાંઠામાં ઠાકોર સેનાએ ઉમેદવારી નોંધાવી હોય અને અલ્પેશભાઈએ જ નોંધાવી છે અને એમના કહેવાથી એમને ઉમેદવારી કરી છે એ અમારા જાણમાં કાંઈ આવ્યું નથી। એ વિગતની પણ મને ખબર નથી। આપણે ઘરમાં પરિવાર હોય, 5 જણાનો પરિવાર હોય, એમાં એકાદ છોકરો આપણું કીધું નથી માનતું, એમાં આ સેનામાં હજારો યુવાનો સામેલ છે। બધા જ અલ્પેશભાઈને આ કીધા પ્રમાણે ચાલતા હોય। ઘણીવાર એમના પણ સંગઠનનો આમાંથી ઘણા બધા માણસો છૂટા પડી એમના વિચારો સાથે સેટ ના થાય તો અલગ થયા છે। એટલે એ પૈકીનું કદાચ આ એક હોય તો મને ખબર નથી, પણ એ જે તે વખતે હમણાં 2-3 દિવસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણું થઈ જશે। અહીંના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર અને કોંગ્રેસ જે ઠાકોર સેના જે ટોચના નેતાઓ છે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે અલ્પેશભાઈ ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે નહીં આવે ને ઠાકોર સેનાનો પ્રચાર કરશે, શું કહેશો? હવે એ એમણે જે કંઈ એમના સંગઠન પાસે વાત મૂકી હોય તો એ વિગતથી મને ખબર નથી ઓફિશિયલી। અને જ્યારે ભાજપનો પ્રચાર એટલે કોંગ્રેસનો પ્રચાર કરવા આવે કે સેનાનો જ્યારે આવશે ત્યારે આપણે એમના માટે જે કંઈ કોમેન્ટ કરવાની છે એ કરશું। શું લાગે છે કોંગ્રેસમાંથી રાજીનામું અલ્પેશભાઈ ઠાકોર આપશે તો પાટણ અને બનાસકાંઠા સીટ પર કેટલો અસર રહેશે? એ હવે આવનાર સમયની અંદર 23 તારીખે મતદાન છે અને મતદારોનો મિજાજ એ અત્યારે દેશના વડાપ્રધાન રાહુલજીને લોકો તમામ સમાજો જોવા માગે છે અને એની અંદર ગરીબોની સરકાર લાવવા માટે કોંગ્રેસ વિચારધારિત જે ઠાકોરો છે અને ઠાકોર સમાજ છે એ પણ હું માનું ત્યાં સુધી આ ભાજપના વહીવટથી કંટાળી ગયા છે। ભાજપની અંદર અત્યારે જે કંઈ ઠાકોર ધારાસભ્યો હોય કે હોદ્દેદારો હોય એમની હાલત કેવી છે એ વેદના અમારી પાસે ઠલવે છે ત્યારે અમને ખબર હોય છે। એને લીધે એના કરતાં તો કોંગ્રેસનું નેતૃત્વ એ ઠાકોરો કરે છે અને સમગ્ર ગુજરાતનું નેતૃત્વ ઠાકોરો કરતા હોય ત્યારે ઠાકોર સમાજની કોંગ્રેસ પાર્ટી માટે વિશેષ જવાબદારી થાય છે। તો અલ્પેશે નારાજ હોવાની રાવ સાથે અલ્પેશે કોંગ્રેસ છોડવાનું મન બનાવ્યું છે, તો બીજી તરફ મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે કોંગ્રેસ છોડવાનો નિર્ણય અલ્પેશનો અંગત નિર્ણય છે। અલ્પેશે અમને પૂછ્યા વગર, અમારી સાથે ચર્ચા કર્યા વગર નિર્ણય લીધો છે। જ્યાં સુધી અમારી સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે અલ્પેશ સાથે નથી અને આગામી 2 દિવસમાં ઠાકોર સેનાની મિટિંગ બોલાવી આ અંગે ચર્ચા કરાશે। હોદ્દેદારો જે નક્કી કરે તે પ્રમાણે આગળ વધીશું। કારણ કે કાલે જે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મને ખબર પડી ટીવીમાં, આપણા ટીવીના માધ્યમથી, કે ભાઈ અલ્પેશભાઈએ આ નિર્ણય લેવો છે, કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે। તો અમને પૂછ્યા સિવાય, અમને વિશ્વાસમાં લેવા સિવાય, અમારી કોઈ રાય લીધા સિવાય આ કામ કર્યું છે। એટલે જ્યાં સુધી અમારા વાતનો ઉકેલ ના આવે, જ્યાં સુધી અમારી રાય ના લે ત્યાં સુધી અમે અલ્પેશ સાથે સંબંધ નથી। અલ્પેશ ઠાકોર અંગે હાર્દિકે પણ પ્રતિક્રિયા આપી છે। અલ્પેશ ઠાકોર નહીં છોડે કોંગ્રેસ, હાર્દિકનું કહેવું છે। તો કોંગ્રેસ દ્વારા મનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોવાની વાત પણ હાર્દિકે જણાવી છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને તોડવાનો પ્રયાસ કરે છે અને જ્યાં સુધી હું માનું છું તો એવી અલ્પેશ ઠાકોરની કોઈ વાત નથી। ગઈકાલે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીના તમામ હોદ્દેદારોએ વાત કરી હતી, આજે પણ હું સાંજે મળવાનો પ્રયાસ કરવાનો છું। તો છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે અને તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે બનાસકાંઠામાં ઠાકોર સેનામાંથી લોકસભાની ચૂંટણી લડી રહેલા સ્વરૂપ ઠાકોર આવતાને સમર્થન આપી કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાની અવગણના થતી હોવાના પણ આક્ષેપો કર્યા। બનાસકાંઠામાં ઠાકોર સેનાનું પ્રભુત્વ સૌથી વધારે છે। લોકસભા બેઠકના
ઠાકોર સેનાના ઉમેદવાર અને ઠાકોર સેનાના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ સ્વરૂપ ઠાકોર તેમની સાથે વાત કરીશું. સ્વરૂપભાઈ, શા માટે અલ્પેશભાઈ ઠાકોર નારાજ છે અને શા માટે આજે રાજીનામું આપી રહ્યા છે? અલ્પેશભાઈ ઠાકોર નારાજ એ માટે છે કે સમગ્ર કોંગ્રેસની અંદર જ્યારે જોડાયા ત્યારે અમે સમર્થન બહુ મોટી સંખ્યામાં 8 થી 10 લાખ લોકોએ આપ્યું હતું અને એનું રિઝલ્ટ પણ અમે વિધાનસભાની અંદર આપ્યું હતું. પણ છતાં રિઝલ્ટ આપ્યા છતાં કોંગ્રેસે અમારી અવગણના કરી છે. જે અમારે સંતોષવામાં અમને નથી આવ્યા, અમને ક્યાંય પણ પૂછવામાં નથી આવ્યું કે જે કોઈ નિર્ણય લેવામાં આવે એ નિર્ણય પણ અમને પૂછવામાં નથી આવતા. એના માટે અમારે ન છૂટકે વારંવાર રજૂઆતો કરવા છતાં અમને કોઈ ન્યાય નથી મળ્યો. એના માટે અમારે નિર્ણય લેવો પડ્યો છે. કેવી રીતે તમારી અવગણના કરવામાં આવી છે? શેના માટે તમને પૂછવામાં નથી આવ્યું છે? દાખલા તરીકે જે આ લોકસભાનું બનાસકાંઠા લોકસભા લડવાની હતી ત્યારે અમને ઉમેદવાર વિશે બિલકુલ અમને પૂછવામાં આવી જ નથી. એટલે ઠાકોર સેનામાંથી ઉમેદવારો ઉભા રાખવાના શું હતા? માંગણી શું હતી ઠાકોર સેનાની? અમારી માંગણી એ જ હતી કે સતત અમે 55-60 વર્ષથી લોકસભાની અંદર બનાસકાંઠાની અંદર અમે કોઈ દિવસ ઉમેદવારી અમારે કોઈ ઉમેદવાર આવ્યો જ નથી. છતાં